ફરીને તમને કહું, માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા. આમાં ખબર હોય તો હું શું વાત કરો કહું, ઉતર્યા જ નથી કોઈ. હાંભળ્યું હોય તમે પણ કોઈ વિગતવાર કીધું ન હોય. આનો તમને ખુલાસો કરી દઉં, મને આવડે એવો સાચો ખોટો મારો રામ જાણે. મેં કીધું એમ અમુક અમુક વાત છે ને ડિલેટ મારી દેવાની. હા, ફોન બોન નહીં કરવાનો, હાસું હોય ખોટું હોય જે હોય, મારે તો રાત કાઢવાની છે. કારણ કે 500ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં ને દાંત ભાંગી જાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે, એ કાઢી નાખવાનું. એક પ્રોગ્રામમાં હું બોલેલો, રામાયણનો એક પ્રસંગ હતો ને, એમાં મેં એવું કીધેલું કે અંગત કે હું દરિયો ટપું મારથી પાછું ન પુગાય. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે ઉડીને અંગત અહીંયા પગી શકે અને પાછો ન આવી શકે. પણ એમાં એક પ્રસંગ હતો કે રાવણનો દીકરો અક્ષય કુમાર, એ મેઘનાથને એવો હરાપ હતો કે અક્ષય કુમારની દ્રષ્ટિ આના ઉપર પડે તો આ મરી જાય. એટલે મેઘનાથે કીધું કે ભાઈ હું જઉં ખરો, પણ કદાચ લંકામાં જ્યાં પછી કદાચ મને જોઈ જાય તો મને તો હરાપ છે, એટલે પાછો ન આવ્યો. હવે એ જગ્યાએ હું એવું બોલી ગયો, મેઘનાથ રાવણનો દીકરો અક્ષય કુમારને બોલવાના બદલે હું મેઘનાથ બોલી ગયો કે રાવણના દીકરા મેઘનાથને દ્રષ્ટિ આની ઉપર પડે તો આને ભોગવવું પડે. અને ભાઈ કોમેટું આવી કાનના કીડા ખરી જાય એવી. આને કોઈક રામાયણ વંચાવો, આને કંઈ ખબર જ નથી, આને આમ નથી, આને આમ નથી. હવે આમાં અક્ષય કુમાર બોલ્યો હોય કે મેઘનાથ બોલ્યો, એમાં ચેવો મોટો હાફ ફાટી ગયો. આમાં તો કહેવાનો મારો મિનિંગ, આમાં તત્વની વાત છે, તત્વ પકડવાની વાત છે, પછી વાતું જે હોય. એટલે આ માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગાજી હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા પહેલા ધિરાણ કરતા, જો કાંઈ તમારે સિટીમાં બહુ ન ખબર પડે, આ બાપા બેઠા એમને કદાચ ખ્યાલ હોય. 12 મહિના સુધી વાણિયા આપણને ધીરે અને અઠવાડિયું 10 દી ઉધાર આપે. પછી રવિવાર જેવો રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં જે આપ્યું ને ત્યાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી વેપારી શહેરમાંથી ગામડામાં રવિવાર જેવો દિવસ ને ઉઘરાણી કરવા ગયા. તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, આ કાગળ બાગળના નહીં. એટલે રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરીને સભાના 2 ખીચા ભરી અને દી આથમવાનો ટાઈમ ને એને એમ થયું કે અંધારું થતા ઘરે વ્યો જાવ. એમાં રસ્તામાં એક રસ્તો નેરિયા જેવો આવે, ખેતરવા આ મૂંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને નેરિયા જેવો રસ્તો, અને દી આથમવાની તૈયારી અને ઘાએ ઘા ભાઈ ઉપડેલા. હવે એ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીંસ ઉતર્યું, રીંસ. હવે હાકડો રસ્તો, રીંસ અહીંયા ઊભું રહ્યો ને આ વેપારી અહીંયા ઊભો રહ્યો. વેપારીને એમ થયું મજો રીંસ મને મારી નાખશે. રીંસને એમ થયું કે માણાનો ભરોસો ન કરે, માણા મારો દીકરો મને મારી નાખે. 2 વિચાર કરે હવે શું કરું, રસ્તો તરે એવો એક જ નહીં. પણ 2 થોડી હિંમત કરી. વેપારીને એમ કે આઈન પાથી હરો હું હાલીને નીકળી જાઉં. ઓલા રીંસને કે હરો હું આઈનકોરથી હાલીને નીકળી જાઉં. ધીરે 2 આવ્યા ને, હા 2 પડખે આવ્યા ને, ત્યાં 2ની નજર હામી થઈ ને, પેલા વેપારીને એમ થયું મજો મારા સામું તાક્યો મને મારી નાખશે એમ કરીને કાન પકડી લીધા. હવે કાન પકડ્યા ને ત્યાં રીંસને એમ થયું કે હવે આ મને જીવવા નહીં દે. આને એમ થયું મૂકી દો મને મારી નાખે. 2 મીડિયા ઠેકડા મારવા મીડિયા, ખીચામાં પૈસા મીડિયા પડવા. રાણી સિક્કાના રૂપિયા ભર્યા જ હતા, પૈસા પડવા મીડિયા. આનો જીવ બળવા મીડ્યો કે પૈસા જો લેવા વાંકો વળું તો આ મને મારી નાખે. પૈસા પડવા મીડિયા, હવે હું કરું? અને કુદરતને કરવું ને હાંગા બાપુ દરબાર આમથી ઘોડી લઈને આવે. નજીક આવ્યા ને પેલો વેપારીએ શું કીધું ખબર હે? એ કે એ બાપુ આ રીંસને હું ખંખેરું કે પૈસા ખરે સમજો. એ કે અને બાપુએ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા. બાપુનો પાછો કરંટ હોય. એ કે અમારા ગામનું રીંસ છે તું શીનો ખંખેરસ કે? તો વાલો બાપુ તમારું રીંસ તમને આપી દઉં. જો ક્યાંક બુદ્ધિનો ઉપયોગ કરાય હોય, અહીંયા બસાય નહીં. એ કે બાપુ તમારી સીમનું છે તો મારે ચા એવું નથી, તમે હતા ને એટલે મેં તો ચાલ્યો આલ્યો. બાપુ ઉતર્યા ને પકડાઈ દીધા બાપુને. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દીધી. લઈ જલ્દી હાલ કે
હવે પૈસા ભેગા કરીને પછી વેપારી જીવો છે એના હગડ પડ્યા છે કેવો ભાગ્યો છે ઈ વિયોગન પછી બાપુ મીડ્યા ખંખેરવા શું ખરે નથી લાગતું આપણે એમ જ કોકના ઉસકાઈને ખંખેરવા મીડ્યા એવું નથી લાગતું અહીંયા બાપુ સંતોને લખવું પડ્યું કે માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા એમ નામ કોઈ દી ભજને ન બને એક તમે ભજન તમને એક વાત કરો કે આ ભોળાનાથનો મહિનો ગયો ને આ છેલ્લો દિવસ હતો મહિનો જીન પર નજર કરો હર હર ને હર જ સાંભળો આ તો તમારે ગમે એમ હોય હવે 11 મહિના સુધી ભોળોનાથ ચા પીડ્યો છે કોઈ નહીં જોવે અમારે અહીંયા અમુક છે ને બાટલી વાર ને ખાવાનું પીવા વાળા વાંચો પાછો તું ભગવાનને કે શ્રાવણ મહિનો છે એટલે મહિનો અડવાનું નહીં અને પછી નાવાનું શું ભલા માણા દુનિયામાં ભગવાનને ઓલું બનાવે છે રિયા ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આખી દુનિયા કહે છે અને મૂર્તિમાં છે ને આપણે જોઈ છે ને તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય એ કાપેલું તો કઈ અહીંયા કાપેલું અહીંયા હોય તો પછી ઈવડું માથું ન સોટાડીએ કે હાથીને કાપવો પડ્યો હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યુંથી ન સોટાડીએ કે ભોળોના હાથ ન સોટાડીએ કે અને હાથીનું માથું માણાના માથા પર ફિટ થાય આવડું હોય તો કેવી રીતે આ મગજમાં બેસે છે પછી સાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું આની માટે સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ આ તમને ન સમજાય એક વાણી કહે છે ને પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે ને કોક પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી હોય આવું આ સદગુરુની શાન હોય તો બાપુ સમજાય હોય ખરું 100%. પણ સદગુરુ વિના બાપુ આ ન સમજાય એટલા માટે સદગુરુ બનાવો સદગુરુ વિના બગાવો બાપુ તમે કરોડપતિ હોય ને તમારું દુનિયામાં ક્યાંય લિસ્ટમાં નામ ન આવે આ જેટલા મહાપુરુષોને દુનિયા ગાણા ગાય છે ને એ સદગુરુની બાપુ એની માથે કૃપા છે આ ભક્તિ છે ને બાપુ પ્રજાપતિમાંથી આવી છે શ્રીબાઈ કુંભાર પહેલા ગુરુ શિષ્યનો નાતો પ્રહલાદનો અને શ્રીબાઈનો શ્રીબાઈ પહેલા ગુરુ બન્યા પ્રહલાદના જાણીતો ઇતિહાસ છે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને પ્રહલાદ બાપુ ચોકી કરતો હતો અને આ બે રામનું ભજન કરતા તેથી દશરથ મહારાજનો જન્મ નહોતો એ રામ કયો હોય છે ઈ રામનું ભજન કરતા હતા તેથી દશરથ મહારાજ નહોતા અયોધ્યામાં તો આપણે તો ઈ રામનું ભજન કરીશું તો ઓલો રામ કયો હોય છે एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा विश्व व्यापक निरंजन निराकार છે ને એનું ભજન કરવાનું છે રામ વસ્તુ આખી પડી છે આપણને સમજાતું નથી ભલામણ અરે ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે ગણવા હોય તો ગણી જુઓ 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય જેના ગણવા એને ગણી જુઓ પરફેક્ટ હિસાબ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે આ હું બોલું એ તમારા કાન સુધી અવાજ આવે છે દેખાય છે એ દેખાતો નથી એ જ છે એ જેથી દેખાય ને તેથી હું તમને નહીં દેખાઉં એના હાટું જ આંટા મારું છું અરે ભજન તો ભજન છે ભલા માણસ તત્વની વાત છે તમને એક જ વાત કરું કે આ તમારો દેહ છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે આ કોણ ઉઠકીને માલપા સાફ સુફ રાખે છે જોવું ન જોઈએ અખતરો તો કરો આ માલપા કોણ સાફ રાખે છે તો જોવો અરે ઈશ્વરે કેવી રચના કરી તમારે કોઈ પણ માણસને આપઘાત કરવી હોય કે મારે પાણીમાં પડીને મરી જવું છે એ જીવતો હોય ને ધૂપકો મારે એ જીવતો હોય ત્યાં સુધી બાપુ ઉપર ન રહે તળિયે જ જાય અને બાપુ જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રહે 3.5 મણની કાયા હોય તો ઉપર કેમ આવી રહેતો હોય છે શું કામ આવે 3.5 મણનું જ વજન છે ઉપર કેમ વ્યુ આવે બહાર જ આંટા મારવામાં પડ્યા છીએ આપણે